નમો નમઃ. અયમ નિજે પરો વેતા ગણના લઘુ ચેતાસમ ઉદાર ચરિતાનમ તુ વસુદેવ કુટુંબકમ. નમસ્કાર, હું છું આચાર્ય બાલકૃષ્ણ દવે. આજનો આપણો મુખ્ય વિષય છે વેદ અને વિજ્ઞાન. વેદ અને પુરાણોમાં રહેલી સાંસ્કૃતિક મૂલ્યોની ચર્ચા કરીશું. મિત્રો, સાંસ્કૃતિક મૂલ્ય છે શું? કોઈ પણ સંસ્કૃતિ એના મૂલ્યના આધાર પર ટકી છે કે જીવિત છે? આપણને ખબર છે, સનાતન સંસ્કૃતિ હજારો લાખો વર્ષોથી ચાલી આવી છે. એવું કેમ? આપણી સંસ્કૃતિનું જે મૂલ્ય છે એ જ એનું મૂળભૂત કારણ છે. હવે આપણે પ્રશ્ન થાય કે સાંસ્કૃતિક મૂલ્ય આખરે છે શું? એની વ્યાખ્યા શું છે? એનો જવાબ એવી રીતે આપી શકાય કે જે કારણે માનવ જીવનની ઉન્નતિ થાય, બીજા માટે સ્નેહ હોય, એકબીજા સાથે ભાઈ બંધુની જેમ વર્તે અને અનેક સાંસ્કૃતિક મૂલ્યો શોભાવે છે. એ બધામાં વિવિધતામાં જ્યાં એકતાની ભાવના હોય, જેના કારણે માનવી જીવનમાં ઉન્નતિ અને પ્રગતિ જોવા મળે. કોઈ પણ ઊંચ નીચ ભેદભાવ વિના, જાતિ ભેદ વિના, આદિ અને અંતના વિવાદ વિના, એવી બધી વાતોનો ત્યાગ કરી સાંસ્કૃતિક મૂલ્યમાં એ સમાય છે. માનવને માનવ બનાવવાનો શ્રેય ખરેખર સાંસ્કૃતિક મૂલ્યનું જ છે. કોઈ પણ પ્રાણીને આપણે એમ નહીં કહી શકાય કે તું એવા પ્રકારનું પ્રાણી બન કે તું એવું બન. પણ માનવ જ જ્યારે માનવનું ઉત્થાપન કરે તો આપણે એમ કહીએ છીએ કે એની સંસ્કૃતિએ જ એને એવું શીખવાડ્યું છે. ત્યારે સાંસ્કૃતિક મૂલ્યની એને ઓળખ થાય છે. માનવને માનવ બનાવવાનો જે એક આધાર છે તે અનેક વિવિધ સંસ્કૃતિઓમાં રહેલો એક સેતુ છે. તો ચાલો આપણા સનાતન ધર્મનો આદિ અનાદિ કાળની પરંપરા વડે એ જે સંસ્કૃતિ છે એ જ સંસ્કૃતિ મૂલ્યોની આપણે ચર્ચા કરીએ કે જે વડે જો આપણું જીવન આપણે જીવીએ તો એનું મૂલ્ય ઊંચો વિકાસ અને એ મૂલ્ય હંમેશા આપણે પ્રગતિ કરાવે છે. મિત્રો, સાંસ્કૃતિક મૂલ્ય એ કોઈ શબ્દની વાત નથી, તો પણ એવા લોકોના જ્ઞાન માટે થોડા મૂલ્યો વિશે આજ હું વાત કરીશ જે પુરાણો અને ઉપનિષદ વડે આપણે કહેવામાં આવ્યા છે. એમ તો જ્યારે આપણે સાંસ્કૃતિક મૂલ્યોની ચર્ચા કરીએ તો બહુ વિસ્તૃત બનશે, પણ થોડા બિંદુના માધ્યમથી હું સાંસ્કૃતિક મૂલ્યોના પરિચય કરાવીશ. સૌથી પહેલું મૂલ્ય જે કોઈ પણ સાંસ્કૃતિક મૂલ્યમાં સમાય છે તે છે સત્ય. જો સત્યના માર્ગ પર મનુષ્ય ચાલે તો પોતાનું જીવન એક આદર્શ રૂપે વ્યતીત કરી શકે છે. અને એવા ઘણા ઉદાહરણો આપણા પુરાણો શાસ્ત્રોમાં બતાવ્યા છે. બીજું છે અહિંસા. આપણો સનાતન ધર્મ તો બરાબર અહિંસામાં જ માને છે. પરજન હિતાય પરજન સુખાય એ જ ભાવનાને લઈને ચાલે છે. અહિંસાને સૌથી વધુ મહત્વ આપ્યું છે. ત્રીજું છે દયા. ચોથું છે સદભાવ. પાંચમો પરોપકાર, જે પોતાની ચિંતા નથી કરતા પણ વસુદેવ કુટુંબકમની ભાવનાથી જ જીવન જીવે છે. પરોપકાર. પછી આવે છે સહનશીલતા. ગમે તેટલું કષ્ટ હોય પણ જો બીજાના દુઃખથી પોતે દુઃખી થાય તો જ એ સાચો મનુષ્ય છે. સહનશીલતા. પછી આવે છે શીલ. કર્મપરાયણતા, રાષ્ટ્રીય સેવા, વિનય, પરિશ્રમ, સંતોષ, સત્સંગ, ઐક્ય ભાવના, સ્વધર્મ પરાયણતા. ગીતાજીમાં ભગવાને બહુ જ સરસ ઉપદેશ અર્જુનને સ્વધર્મ વિશે આપ્યું છે. પવિત્રતા, સ્વચ્છતા, એવા ઘણા મૂલ્યો જ્યારે આપણે આપણા જીવનમાં ઉતારીએ છીએ તો એ આપણી સંસ્કૃતિની ઉન્નતિ અને સંસ્કૃતિની પ્રગતિ તરફ લઈ જાય છે. એથી જો આપણે એ બધા મૂલ્યો આચરણમાં લાવીએ તો આપણી ઉન્નતિ થશે. આપણી સાથે આપણા સમાજની, આપણા દેશની ઉન્નતિ સંભવ થશે. એ બધા મૂલ્યોની ચર્ચા
વિસ્તારથી આપણા પુરાણોમાં, આપણા વેદોમાં, વેદોના મંત્રો વડે બતાવ્યા છે કે જો આપણો ધર્મ અને આપણા ધર્મની સાંસ્કૃતિક મૂલ્યોનો વારસો જો આપણે બચાવીને રાખીએ, બીજા ધર્મોમાં પણ એનું સાંસ્કૃતિક મહત્વ છે, બીજા દેશોમાં પણ એનું મહત્વ છે, પણ જે આપણો ધર્મ છે, સ્વધર્મ છે, સનાતન ધર્મ છે, એની સંસ્કૃતિને આપણે જો સંભાળી લઈએ અને સાંસ્કૃતિક વારસો બચાવીને રાખીએ તો હું ચોક્કસ કહી શકું છું કે આપણું જીવન ધન્યતા તરફ વધશે. અને આપણા જીવન પછી પણ જો કોઈ આપણને યાદ રાખે તો તે છે સાંસ્કૃતિક મૂલ્યો. મનુષ્ય પોતાના સંસ્કારોથી જ ઓળખાય છે. જન્મજાયથી સૂત્રો સંસ્કાર જ સુજોયો તે, એવી ઘણી જગ્યાએ ઉલ્લેખ છે આપણા ધર્મશાસ્ત્રોમાં કે જેથી સિદ્ધ થાય છે જો આપણે આપણું જીવન આપણા સાંસ્કૃતિક મૂલ્યોના આધારે, સાંસ્કૃતિક આપણી પરંપરા રીતે જ જો જીવન વિતાવીએ તો ચોક્કસ જ આપણું જીવન પુષ્પની જેમ સુગંધિત બનશે અને એવી જ રીતે આપણે આપણા જીવનને દોરશું. ખૂબ ખૂબ આભાર.